નમસ્તે. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ જેમાં 3 બાજુઓ અને 2 વિકર્ણોના માપ પરથી ચતુષ્કોણની રચના કરશું. 3 બાજુના માપ આપેલા હોય અને 2 વિકર્ણોના માપ આપેલા હોય એના ઉપરથી આપણે ચતુષ્કોણ દોરતા શીખશું. સ્વાધ્યાય 4.2 જેમાં આપણે દાખલા નંબર 1 ચતુષ્કોણ LIFT LI બરાબર 4 સેમી, IF બરાબર 3 સેમી, TL બરાબર 2.5 સેન્ટીમીટર, LF બરાબર 4.5 સેમી અને IT બરાબર 4 સેમી આ માપ આપેલા છે. આનું આપણે સૌપ્રથમ કાચી આકૃતિ દોરી દઈશું. તો કાચો ચતુષ્કોણ આપણે દોરી દઈએ LIFT. તો ચાલો તમે પણ મારી સાથે ચતુષ્કોણ દોરજો. આપણે કાચી આકૃતિ દોરશું LIF અને T. તો અહીંયા કાચો ચતુષ્કોણ દોરું છું. તમે પણ આ રીતે દોરજો અને નામ આપજો. આપણે નામ આપી દઈએ LIFT. હવે એના આપણને માપ આપેલા છે. LI બરાબર આ 4 સેન્ટીમીટર છે, IF કેટલા છે 3 સેન્ટીમીટર અને TL કેટલા છે 2.5 સેમી અને આપણને 2 વિકર્ણના માપ આપેલા છે. LF આ વિકર્ણ અને એક IT આ વિકર્ણ આપેલો છે. આ બંનેના માપ પણ આપેલા છે. તો LF કેટલો છે આપણને 4.5 સેમી છે. LF બરાબર 4.5 સેન્ટીમીટર લખી દઈશું વિકર્ણનું માપ અને IT 4 સેન્ટીમીટર આ વિકર્ણનું માપ. તો આ રીતે આપણે દરેકના માપ લખી દઈશું. હવે આપણે ચતુષ્કોણની રચના કરીએ. તમે પણ સાથે સાથે કરતા રહેજો રચના અને રચનાના મુદ્દા પણ લખતા રહેજો. આપણે રચનાના મુદ્દા પણ સાથે સાથે લખતા જઈશું જે પ્રમાણે રચના કરીએ એ પ્રમાણે. તો ચાલો શરૂઆત કરીએ રચના દોરવાની. તો સૌ પ્રથમ આપણને LI કેટલો સેમી છે 4 સેમી. તો આપણે LI 4 સેન્ટીમીટર માપનું દોરી દઈશું. તો અહીંયા આપણે L બિંદુ લઈ લઈએ કોઈ પણ, ત્યાં શૂન્ય મૂકી અને 4 સેન્ટીમીટરનું માપ લઈ લઈએ. તમે પણ 4 સેન્ટીમીટરનું માપ દોરી દેજો અને ત્યાં નામ આપજો I. L કેટલા સેન્ટીમીટરની રચના કરી 4 સેન્ટીમીટર અને અહીંયા આપણે નામ આપશું I. તો સૌ પ્રથમ આપણે રચનાના મુદ્દામાં લખશું કે સૌ પ્રથમ 4 સેમી લંબાઈનો રેખાખંડ કયો દોર્યો LI. રેખાખંડ LI દોરો. તો આપણે 4 સેમી લંબાઈનો LI દોરી દીધો. હવે આપણે આગળ રચના દોરશું. તો અહીંયા તમને આ બાજુનું માપ આપેલું છે 2.5 સેમી અને આ વિકર્ણનું માપ આપેલું છે 4 સેમી. તો આપણે સૌ પ્રથમ I ને કેન્દ્ર ગણી અને કેટલું માપ લઈશું 4 સેમી ત્રિજ્યા લઈશું. તો આપણે પહેલાં પરિકર વડે 4 સેમી ત્રિજ્યા લઈ લો. તમે પણ 4 સેમી ત્રિજ્યા લઈ લો. હવે આપણે પરિકરની અણી ક્યાં મૂકશું I ઉપર મૂકો. તમે પણ પરિકરની અણી I ઉપર મૂકી અને ચાપ મારો 4 સેમી ત્રિજ્યાની. તો મેં અહીંયા ચાપ મારી છે 4 સેમી ત્રિજ્યા લઈ. હવે આપણે L ને કેન્દ્ર ગણી કેટલી ત્રિજ્યા લઈશું 2.5 સેમી અને આ ચાપને છેદતી ચાપ દોરીશું. તો 2.5 સેન્ટીમીટર માપ લઈ લો. તમે પણ 2.5 સેન્ટીમીટરનું માપ લઈ લો અને ક્યાં મૂકશો પરિકરની અણી L ઉપર મૂકો અને અગાઉ આપણે જે ચાપ દોરી અને છેદતી ચાપ દોરી દો. તો પરિકરની અણી L ઉપર મૂકો. તમે પણ L ઉપર મૂકી અને અગાઉના ચાપને છેદતી ચાપ દોરી દો. અહીંયા મેં
ચાપ દોરી તમે પણ આ રીતે દોરી લેજો। તો બંને જ્યાં છેદે છે ત્યાં છેદ બિંદુનું નામ આપી દેશો ટી। આ બંનેના છેદ બિંદુને આપણે શું નામ આપશું? ટી નામ આપો। હવે આપણે તમે જાણો છો કે આ કેટલા છે? 3 સેન્ટીમીટર। તો આપણે કેટલી માપ લઈશું? 3 સેમી। પરિકર વડે 3 સેમી લઈ લો। તો આપણે અહીંયા 3 સેમી લઈ લઈશું। હવે આઈને કેન્દ્ર ગણી અને તમે પરિકરની અણી ક્યાં મૂકશો? આઈ ઉપર। આઈને કેન્દ્ર ગણી અને ચાપ મારો। ચાપ મારી મેં। હવે આપણે આ વિકર્ણ દોરશું LF। તો LFની લંબાઈ છે કેટલી? 4.5 સેન્ટીમીટર। તો 4.5 સેન્ટીમીટરનું માપ લઈ લો પરિકર વડે। તો આપણે 4.5 સેમી લીધું। હવે આપણે પરિકરની અણી ક્યાં મૂકશું? L ઉપર। તમે પણ L ઉપર મૂકી દો અને અગાઉ આપણે જે ચાપ દોરી, આ ચાપ દોરી એને છેદતી ચાપ દોરી દો। તો મેં એને છેદતી ચાપ દોરી દીધી। એને નામ આપો, બંનેના છેદ બિંદુને F નામ આપો। બંનેના છેદ બિંદુને F નામ આપો। તો મેં F નામ આપી દીધું। હવે આપણે આ રચનાના મુદ્દા લખી દઈશું। સૌપ્રથમ મેં શું કર્યું? 4 સેમી લંબાઈનો LI દોર્યો। મુદ્દા સાથે સાથે લખતા રહેજો એટલે ભૂલ પડે નહીં। પછી આપણે શું કર્યું? 4 સેમી લંબાઈનો LI લીધો અને પછી આઈને કેન્દ્ર ગણી કેટલું માપ લીધું? 4 સેન્ટીમીટર। આઈને કેન્દ્ર ગણી 4 સેમી ત્રિજ્યાની ચાપ દોરો। પછી આપણે શું કર્યું? L ને કેન્દ્ર ગણી કેટલી ત્રિજ્યા લીધી? 2.5 સેમી ત્રિજ્યાની ચાપ બે 2.5 સેમી ત્રિજ્યાની ચાપ અગાઉના ચાપને છેદતી ચાપ 2.5 સેમી ત્રિજ્યાની અગાઉના ચાપને છેદતી ચાપ દોરો। આ બંનેના છેદબિંદુને શું નામ આપશો? ટી નામ આપો। આ બંનેના છેદબિંદુને ટી નામ આપો। હવે આપણે શું કર્યું? આઈને કેન્દ્ર ગણી અને 3 સેમી આઈને કેન્દ્ર ગણી 3 સેમી ત્રિજ્યાની ચાપ દોરો। પછી આપણે શું કર્યું? 3 સેમી ત્રિજ્યાની ચાપ દોરી અને આપણે પછી L ને કેન્દ્ર ગણી કેટલી ત્રિજ્યા લીધી? 4.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતી ચાપ દોરો। આપણે L ને કેન્દ્ર ગણી 4.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતી ચાપ દોરો। બંનેના છેદબિંદુને શું નામ આપીએ આપણે? F નામ આપો। F નામ આપો। હવે આપણે બધા રેખાખંડ દોરી દઈશું। IF, FT, TL, TI અને FL આ બધા રેખાખંડ દોરી દઈશું। તો ચાલો તમે પણ મારી સાથે દોરજો। પેન્સિલ લેજો, પેનથી ના દોરતા।
તમારા પણ રેખાખંડો દોરાઈ ગયા હશે. આપણે એનું માપ અહીંયા 3 સેન્ટીમીટર લીધું હતું, તો 3 સેમી, 2.5 સેમી હતું. આ વિકર્ણ LFનું માપ હતું 4.5 સેમી અને TIનું માપ હતું 4 સેમી. તો આપણે આ રીતે એના માપ પણ લખી દઈશું. હવે આપણે આગળના મુદ્દા લખી દઈએ. આપણે શું કર્યું તો કે IF, રેખાખંડ IF, રેખાખંડ FT, રેખાખંડ TL, રેખાખંડ IT અને રેખાખંડ LF દોરો. આ કયો ચતુષ્કોણ બન્યો? LIFT ચતુષ્કોણ. LIFT માગેલ ચતુષ્કોણ છે. આ રીતે આપણે 3 બાજુઓ અને 2 વિકર્ણોના માપ ઉપરથી ચતુષ્કોણની રચના કરી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. આની પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 2 જોઈશું.